ગુડ મોર્નિંગ ગાઈઝ, માય નેમ ઇઝ શિવા, રિપ્રેઝન્ટ અવર ફ્રોમ શિવા હોમ એન્ડ ગાર્ડન કેર. તમારા સાથ સહકાર અને સપોર્ટના કારણથી અમારા લર્નિંગ વિડીયો સરસ મજાના આગળ વધી રહ્યા છે. સો એવી જ રીતે અમે એક નાનું ઇનોવેશન વધારે લઈને આવ્યા છે કે અમારો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને અમે કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ છીએ અને એના માટે અમે લોકો કેવું પ્લાનિંગ કરીને આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીએ છીએ. સો એના માટે અમે એક નવું અમારું સિરીઝ લોન્ચ કરી રહ્યા છે કે જેને અમે કહીશું પ્રોજેક્ટ ફ્રેમ. એ પ્રોજેક્ટની અંદર એ વિડીયોની અંદર અમે લોકો અમારા જેટલા પ્રોજેક્ટ આવી રહ્યા છે એ પ્રોજેક્ટની અંદર અમે પ્રોજેક્ટની અંદર જે પ્લાન્ટેશન સિલેક્શન કરીએ છીએ, જે પ્લાન્ટેશન્સમાં અમે ડિમાર્કેશન્સ કરીએ છીએ, પ્લાન્ટેશન એ જે આપણે પ્લાન્ટ કરીએ છીએ એ પ્લેસ ઉપર, સો એ કેવી રીતે કરીએ છીએ એના સાથે નાના મોટા પોઈન્ટ્સ કેવી રીતે અમે લોકો ઇમ્પોર્ટન્સ લઈને એના કવરઅપ કરતા હોઈએ છીએ. સો એના માટેનો જે વિડીયો અમે લોકો બનાવી રહ્યા છે. તો આપણી ફર્સ્ટ સાઇડ ઉમા માર્બલ અત્યારે આપણે કનેક્ટ કરી રહ્યા છે. ઉમા માર્બલની અંદર અમે લોકો જ્યારે પ્લાન્ટેશન્સ માટે અમને બોલાવવામાં આવ્યા, તો ઉમા માર્બલના જે ઓનર છે મિસ્ટર વિરોધ પટેલ, મિસ્ટર ભરત પટેલ અને મિસ્ટર જય પટેલ, સો એમણે અમારો કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કરીને એમને હાયર કર્યા હતા એક પ્રોજેક્ટ માટે. જે અત્યારે એમનો શોરૂમ છે, એ શોરૂમનો એક એન્ટ્રન્સ પાર્ટ છે. એમના એન્ટ્રન્સ પાર્ટને એકદમ એલિગન્ટ લુક આપવો હતો, એટલે એલિગન્સ માટે અમારી સાથેથી એક સજેશન દીધા કે કયા કયા પ્લાન્ટ્સ આગળ થઈ શકે છે. સાથે સાથે એમને એમના આઉટર એલિવેશન્સથી પણ એમનું લુક સારો દેખાય અને એમનો એન્ટ્રન્સ સારો લાગે એના માટે પણ અમને રિક્વાયરમેન્ટ્સ આપી હતી. સો અત્યારે આ જગ્યા પર અમે એરેકા પણ, રેશિના અને કેવડો એટલે કે પાંડુસ, આ ત્રણ વસ્તુનું ટ્રિપલેટ અમે સેટ કરી અને અમે ત્રણ પ્લાન્ટ્સને અહીંયા અમે લોકોએ અરેન્જ કર્યા હતા. અમારા માટે એક ડિફિકલ્ટ પોઈન્ટ એ હતો કે અમને જે વિડ્થ ઓફ ધ જે પેચ મળતું હતું એ ઘણો ઓછો હતો. સો એના કારણોસર અમે ક્લસ્ટર એવી રીતે સેટ કર્યું કે જેના કારણે અમને કલર કોડિંગ મળે સારું એવું, અને કલર કોડિંગ સાથે સાથે અમને જે જગ્યા પર અમારે જે વેરિયન્સ આપવા છે ટેક્સચર બેઝ વેરિયન્સ આપી શકીએ. ત્રણ પ્લાન્ટ છે એ લીફી પ્લાન્ટ છે. લીફી એટલે લીફના ટેક્સચર્સથી એ હાઇલાઇટ થતા હોય છે. બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ કે હવે એરેકા પામ મૂકો આઉટર સાઇડની અંદર એ આપણા માટે પોસિબલ છે, બિકોઝ આ ઇન્ડોર અને સેમી ઇન્ડોર પ્લાન્ટ તરીકે યુઝ થતો હોય છે. કે તે જગ્યા પર એને શેડેડ લાઇટ જોઈએ અને ડાયરેક્ટ સનલાઇટથી એ અફેક્ટ થઈ શકે છે, એ સર્વાઈવલ માટે પ્રોબ્લેમેટિક થઈ શકે છે એના માટે. અમારો જે મેઇન જે ડિઝાઇનર પ્રોસ્પેક્ટિવ હતો એ ડિઝાઇનર પ્રોસ્પેક્ટિવની અંદર નોર્થ ડિરેક્શન્સ અમારી પાછળ બેક જતી રહી હતી, સાઉથ ડિરેક્શન્સ અમારા ફ્રન્ટમાં આવતી હતી અને જે વેસ્ટ ડિરેક્શન છે એ અમારા શોરૂમના ફ્રન્ટમાં આવતી હતી. એટલે સનરાઈઝથી લઈને સનસેટ સુધી અમને લાઇટ કોઈ અફેક્ટ થઈ શકતી હતી એવું કોઈ પોઈન્ટ નહોતો. અને સાથે સાથે જે સનલાઇટ અમને મળતી હતી એ સાંજે 3 વાગ્યાથી 4 વાગ્યા પછીના પોઈન્ટથી મળતી હતી. સો એના બેઝ ઉપર અમે લોકોએ આ જગ્યા પર અમારા એરિયા અમને સેટઅપ્સ કર્યા. એની સાથે અમે આગળ રેશિનાને સેટઅપ કરી અને કેવડાના સેટઅપ્સ કર્યા. ત્રણની જે કલર વેરિયન્ટ્સની વાત કરીએ તો એરેકા ગ્રીન બેઝ પર જાય છે, રેશિના એક ડાર્ક બ્રાઉન શેડ પર જાય છે અને જે જગ્યા ઉપર કેવડાની વાત કરીએ તો એ યલોઇશ અને ગ્રીનિશ શેડ પર જાય છે. તો તમે એન્ડિંગ પોઈન્ટ લઈને સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી તમે આખું અમારું કવરઅપ જોશો તો એનો જે લુક છે એ લુકના બેઝથી એકદમ ક્લાસી, એકદમ ઇન્હેન્સિંગ અને જે પોઈન્ટ અમને જે જોતો હતો કે જે જુદા જુદા કલર વેરિયન્ટ છે સાથે લીફ અમારા બહાર કોર્ડિનેટ કરી શકે અને એ એન્ટ્રન્સના બેઝથી અમે લોકો કનેક્ટ કરીને આપ્યો હતો. સો પ્રોજેક્ટની અંદર જે પ્લાનિંગથી લઈને એક્ઝિક્યુશન બેઝ થતું હોય છે, સો એ અમારા પ્રોજેક્ટ ફિલ્મની અંદર અમે લોકો કવર કરતા હોઈએ છીએ. જે અત્યારે અમારા ગ્રોથની વાત કરીએ તો અમે લોકો ઓલમોસ્ટ 3 ફૂટના પ્લાન્ટેશન અમે લાઈને યુઝ કર્યા હતા એરેકા આપવા માટે. ડ્રેસીના હતી ઓલમોસ્ટ 1.5 ફૂટની હતી અને જે જગ્યા પર અમારા કેવડા હતા તે ઓલમોસ્ટ ગ્રાઉન્ડ કવર માટે યુઝ કરેલા નાના હતા. બટ 1.5 મહિના પછી પણ અમારા પ્લાન્ટેશન્સના સર્વાઈવલ બેઝથી અને એના ગ્રોથ બેઝથી અમને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને ક્લાયન્ટનો 100% આગળથી સપોર્ટ મળ્યો છે. સો ડુ વિઝિટ એટ અવર ઉમા માર્બલ સાઇડ એન્ડ ચેક અવર વર્કઆઉટ એન્ડ અવર સાઇટ. અને તમારો કોઈ પણ પ્રકારના સિરામિક બેઝથી કોઈ પણ તમને હેલ્પ જોતી હોય તો ઉમા માર્બલ ઇઝ ધ ગ્રેટેસ્ટ શોરૂમ ઇન અવર આણંદ રિજિયન. સાથે સાથે બહુ જૂનો છે, અહીંયા આગળ તમને સપોર્ટ અને અંદર વેરાયટી ઓફ ધ સિરામિક વર્લ્ડ તમને વધારે મળશે. તો સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ વિથ અવર સાઇટ એન્ડ અવર પ્રોજેક્ટ. થેન્ક યુ સો મચ.